सिंहासन हिल उठे राजगण सोने भुक्ति तानी थी, उठे भारत में भी आई फिर से नई जवानी थी। पूरी हुई आजादी की सबने पहचानी थी, दूर फिरंगी को करने की हमने ठानी थी। चमक हुई संतानी, वो तो झांसी वाली रानी थी। વાલીઓને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે। શાળાના સંચાલક શ્રી સંજયભાઈ સખિયાને આમંત્રણ આપીશ કે તેઓ આવીને ઉદ્બોધન આપશે। શ્રી સંજયભાઈ સખિયા। बोले सहजानंद स्वामी महाराज की, पूज्य श्री हरिप्रसाद स्वामी महाराज की, आओ सलाम करे उनको, आओ सलाम करे उनको जिनके हिस्से में ये मुकाम आता है। बहुत खुश नसीब होते हैं वो लोग जिनका खून वतन के काम आता है। मित्रों, आज एमने पण याद करवानो दिवस छे, ए शहीदोने पण याद करवानो दिवस छे। एवा भगतसिंह, सुखदेव અને રાજગુરુ જેમને આજે 23મી માર્ચ 1923 ના રોજ એમને આજે ફાંસીની સજા આપવામાં આવી હતી, ત્યારે એવા આજે શહીદોને સમર્પિત અને આપ સૌના ચરણોમાં આજનો કાર્યક્રમ પ્રસ્તુત છે। આજના આ કાર્યક્રમમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના પ્રેરણા, રાજુભાઈ ધારિયા, વિનુભાઈ દશાલિયા અને જસદણના સર્વે આદિ સમાજની સહયોગથી, સાથથી અને આપ સૌના પ્રેમ ભાવથી આજનો આ કાર્યક્રમ રંગ બરસેથી આપણે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે આજના આ કાર્યક્રમની અંદર આ પારિવારિક કાર્યક્રમ, શાંતિપૂર્ણ વિદ્યાલયનો કાર્યક્રમ, એની અંદર ઉપસ્થિત ભાઈ વિદ્યાર્થી બેસાડી દો થોડી વાર। વિલાસબેન બેસાડી દો, તમે ડિસ્ટર્બ ન કરો। આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આદમી સમાજના સર્વે આગેવાનો, ધીરુભાઈ, ભરતભાઈ ભુવા, ભોળાભાઈ ભુવા, બાબુભાઈ ગેડિયા, વિનુભાઈ દસાડિયાનું હાર્દિક સ્વાગત કરી છે। પધારો। હિતેશભાઈ રાઠોડ, સર્વે યુવા મિત્રો, આપણા વાલી અને નાયબ મામલતદાર એવા દેવમોરારી સાહેબ, એવા જ કલેક્ટર કચેરીના ઓફિસરો ભડાણીયા સાહેબ, પરમાર સાહેબ, સર્વ શિક્ષિત પ્રિન્સિપાલો, કેવીએમના પ્રિન્સિપાલ પ્રીતિબેન, હિન્દુસ્તાન ક્લાસીસના સંચાલક ધાકડા સાહેબ, સર્વ પ્રિન્સિપાલો, તમામ વાલીજનો, આપ સર્વેનો ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું। મિત્રો, શાંતિપૂર્ણ વિદ્યાલય હંમેશા કંઈક નવું લાવે છે। જાહેરાત ખૂબ ઓછી પણ પાયાનો બુનિયાદી કામ કરે છે। આજની દરેક કૃતિ વિવિધતાસભર છે। શિક્ષણના ભોગે કંઈ કશું પણ નહીં, માત્ર ચંદ દિનોની મહેનત, ચંદ કલાકોની મહેનત અને કોઈ પણ પ્રોફેશનલ બેઝ રાખ્યા વગર આ શિક્ષિકા બહેનો પોતાની જે કંઈ આવડત હતી એ આવડત એમને વિદ્યાર્થીઓમાં આપી છે, એ આપણે અહીંયા નજરે જોઈ રહ્યા છીએ। કાર્યક્રમના આપણે મધ્યાંતરમાં પહોંચ્યા છીએ, હજી આગળનો કાર્યક્રમ બાકી છે, વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના બાકી છે। અને આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ કે અત્યાર સુધી 1 થી 3 નંબરના કાર્યક્રમો 1 થી 3 નંબરની અંદર આપણે ઇનામો આપતા હોઈએ છીએ, પણ આપણે 1 થી 10 નંબરના વિદ્યાર્થીને ઇનામ આપીશું। એ ઉપરાંત આપણી વચ્ચે અત્યારે જે ઉપસ્થિત થયા એવા અમારા મિત્ર
શ્રી ભાવેશભાઈ વેકરિયા, જસદણ તાલુકા શાળા સંચાલક મંડળના અમારા પ્રમુખ હિતેશભાઈ રામાણી, મહામંત્રી, તમામ જિગ્નેશભાઈ રામાણી, જૈન વિદ્યાલય આપણે મોટા દડવા, પાર્થ વિદ્યાલય, તમામ સંચાલક મિત્રોને આવકારું છું. મિત્રો, શાંતિપની વિદ્યાલય સંસ્કાર સાથે શબ્દ સાથે જોડાયેલી છે. સંસ્કારવર્ધક પ્રવૃત્તિ વધે તે માટે, સંસ્કારવર્ધક કાર્યક્રમો વધે, એનું નિર્માણ થાય ત્યારે એક પવિત્ર સંકુલની અંદર, પવિત્ર પરિસરની અંદર આપણે બેઠા છીએ ત્યારે અહીંના જે વાઇબ્રેશન છે ખૂબ પવિત્ર છે. સ્વામીજીના પાવન પગલાં પડ્યા છે ત્યારે એના આપણે વાહક બનીએ અને કંઈક ને કંઈક અહીં સારો સંદેશ આ ભૂમિ પરથી જાય એટલા માટે આપણે આ કાર્યક્રમનું આયોજન આ પવિત્ર પરિસરની અંદર કર્યું છે. ત્યારે આપણને આ કાર્યક્રમ કરવા માટે મોકો આપવા બદલ હું હૃદયપૂર્વક બંને હાથ જોડીને આત્મી સમાજનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ધન્યતાની લાગણી અનુભવું છું. બીજું ખાસ એ કહેવાનું કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આજે જે કામ થઈ રહ્યું છે તેની અંદર પાયાનું કામ આ સંસ્થા કરી રહી છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જે મુખ્ય વિષયો છે તેની અંદર તમામ પ્રવૃત્તિઓ, તમામ વિજ્ઞાનના પ્રયોગો એ બધું જ આ શાળામાં થાય છે. અલગ અલગ વિભાગોમાં કામ થાય છે. હમણાં જ આ તાલુકામાંથી જિલ્લા, રાજ્ય અને તાલુકા કક્ષાએ જે પ્રથમ નંબર આવ્યા છે એમને પણ આપણે સન્માનિત કરવાના છે. એવા વિદ્યાર્થીઓ જે રાજ્ય કક્ષા સુધી ચમક્યા છે એવા વિશિષ્ટ પ્રતિભાવાળા વિદ્યાર્થીઓને આપણે મોકલીએ છીએ. દરેક વિદ્યાર્થીમાં કંઈક ને કંઈક પેલું છે ને ઓળખીને એને આગળ ધરવાનું કામ આ સંસ્થા કરે છે. આપણે જોયું કે કરાઓકે સોંગ એ જે ફિલ્મની અંદર પ્રોફેસરો કલાકાર ગાતા હોય એવું જ થોડીક જ એને ટ્રેનિંગ આપીને, અમારી પાસે જે હતી ટ્રેનિંગ આપીને એને જો થોડુંક ટચ મળે તો વિદ્યાર્થી ભવિષ્યના હોનાર કલાકારો બની શકે એવા વિદ્યાર્થીઓએ આપણી સમક્ષ રજત કલા રજૂ કરી છે. આ એક વાત. બીજી વાત કે આજે કાર્યક્રમ છે આપણો પારિવારિક કાર્યક્રમ છે. આની અંદર આપણા માત્ર વાલીઓને નિમંત્રણ અને આપણા વાલીઓ સાથે અમને અહીંયા આમંત્રિત કર્યા છે. હમણાં ઇનામ વિતરણ થશે ત્યારે જે દંપતીની અંદર આપણે ઇનામ આપવા માટે આવવાનું છે તો એ ઇનામ આપવા માટે આવો ત્યારે આપણે જે નામ બોલે ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર પધારજો જેથી આપણો સમય બચે અને આપણા શુભ હસ્તે જ વિદ્યાર્થીઓને નામ મળે એ આપણે એનાથી એમને ખૂબ આનંદ મળશે. વધુ ન કહેતા આપણે હજી વિદ્યાર્થીની કૃતિઓ માનવી છે. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. બોલે ફરી એકવાર શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. આપણી વચ્ચે અહીંયા જે મહેમાન આવ્યા છે હું સ્ટેજ ઉપર અહીંયા આમંત્રિત કરીશ. માન્ય શ્રી વેનુભાઈ દસાડિયા સાહેબ સ્ટેજ ઉપર પધારશો. આત્મી યુવક મંડળ શ્રી રાજીભાઈ, જ્ઞાનદીપ હોસ્ટેલ સ્ટેજ ઉપર પધારશો. શ્રી ભાવેશભાઈ વેકરિયા, હિતેશભાઈ રામાણી, જિગ્નેશભાઈ, તમામ મિત્રો સ્ટેજ ઉપર પધારશો. જોરદાર તાલીઓથી તમને આવકારીશું. સદાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ બિહારી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મી સમાજની જય જય જય, દાસના દાસના જય જય જય. અક્ષરધામ મંદિરના ભગવાન સ્વામિનારાયણના આ મંદિરના દિવ્ય પ્રાંગણમાં પધારેલ સંતમંત્રી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, આમંત્રિત મહેમાનો, તમામ વાલીઓ અને વાલા બાળકો, આપણે એકવાર બધા જય બોલાવજો બધા બાળકો. બરાબર? સદાનંદ સ્વામી મહારાજની. હજી અવાજ નથી આવતો. સ્કૂલમાં ભણો છો તો પછી આમ તાકાતથી જય બોલાવવાની. પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ બિહારી હરિપ્રસાદ સ્વામી મહારાજની. વાહ વાહ, સરસ છે. એક નાનકડી એક મારે વાત કરવી છે, સાંભળવી છે. બસ તો આપણે
જો અવાજ ના નીકળવો જોઈએ, કાન ખુલ્લા રાખવાના, તો નહીંતર શું થાય કે આ બાજુથી આવે ને આ બાજુથી જતું રહે. ભગવાન સ્વામિનારાયણ એક શિક્ષાપત્રીમાં એક સરસ વાત કરી છે કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે. અહીંયા આપણે પ્રાંગણમાં જ્યારે આપ સૌ પધાર્યા છો, વાર્ષિક કાર્યક્રમ છે. તમ સંજયભાઈ ને તો મારા મિત્ર છે અને ખૂબ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એમનું નામ છે, ખૂબ મહેનત કરે છે અને તમે કેમ કરીને આગળ વધો એના માટે જ્યારે આટલો દાખલો કરતા હોય ત્યારે એમણે નક્કી કર્યું કે મારે આ કાર્યક્રમ છે અહીંયા અક્ષરધામની અંદર મંદિરમાં ભગવાનની સાક્ષીએ રાખવો છે. જ્યારે આ કાર્યક્રમ કરવાનું વિચાર્યું ત્યારે એક વાત મને યાદ આવી. થોડા વર્ષો પહેલા